હેલો મિત્રો, તો હું એક મેરેજમાં આવ્યો હતો અને અહીંનું ડેકોરેશન જોઈને મને ફોટો પાડવાનું મન થઈ ગયું. અહીંયા હાથી, ઘોડા, અહીંનું લાઇટિંગ અને ગેટનું ડેકોરેશન તો એક નંબર કરેલું છે. અને પછી મને ખબર પડી કે અહીંનું ડેકોરેશન શ્રી ગેલ મંડપ ઇવેન્ટ વાળાએ કરેલું છે. તો આપણે અંદર જઈશું, આખા પાર્ટી પ્લોટનું ડેકોરેશન જોઈશું, મેરેજનો આનંદ માણશું અને જમશું પણ. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. અને ફોટા પાડતા પાડતા અહીંયા પહોંચ્યો ત્યાં તો વહુ અને વરાજો જમવા આવેલા ગયા. પણ કાંઈ વાંધો નહીં, બધા મહેમાન ખાઈ પીને બેઠા હે. અને આપણે હું તમને હેને આખો માંડવાનું ડેકોરેશન કેમ કર્યું દેખાડી દઉં. અને અહીંયા સ્ટેજ પણ જોરદાર બનાવ્યું હોય, તમે જોઈ શકો છો. લગ્ન તો જિંદગીમાં એક જ વાર કરવાના હોય, તો ડેકોરેશન થોડું કાંઈ નબળું કરાય. અને ડેકોરેશન કરવું હોય તો આવું કરાય. મારા કલેજા શ્રી ગેલ મંડપ ઇવેન્ટ પર આવેલ લાઇટિંગ પણ જોરદાર કરેલું છે. તો આપણે એકાદો સ્લો મોશનમાં વિડીયો બનાવી લઈ, કેમ બાકી ઘટે કાંઈ. અને મંડપની બાજુમાં લગ્ન ગીતનો પ્રોગ્રામ રાખેલો હતો, તો અહીંયા આપણે થોડા ઘણા ગીત સાંભળી લીધા અને પછી આપણે જમવા વયા ગયા. અને અહીંયા પણ ડેકોરેશન એક નંબર કરેલું છે. ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી તમે માંગો એવો જમવાનું તમને બનાવી આપે એવો સ્ટાફ પણ છે આ લોકો પાસે. શ્રી ગેલ મંડપ ઇવેન્ટ વાળાનું ડેકોરેશન તો જોરદાર છે જ, પણ કેટરસનું કામ એ પણ એક નંબર છે. અને જમવાનો સ્વાદ પણ એક નંબર છે. તો રાસીની જો હો, લગન, સગાઈ કે કોઈ પણ જાતના ફંક્શનનું ડેકોરેશન કે કેટરસનું કામ હોય તો એકવાર જરૂર ને જરૂર કોન્ટેક્ટ કરજો શ્રી ગેલ મંડપ ઇવેન્ટ વાળાનો. અહીંયા કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપેલું છે. તો આ છે શ્રી ગેલ મંડપ ઇવેન્ટના માલિક હસમુખભાઈ. લગન પ્રસંગનું તમામ પ્રકારનું મેનેજમેન્ટ આ ભાઈ કરી આપશે, એમાં કાંઈ ન ઘટે મારા વાલા.